સુરતના હજીરામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીની હત્યાના કેસમાં પોલીસે હથિયાર સપ્લાય કરનાર સૂરજ શર્માની કરી ધરપકડ। નવેમ્બર 2025માં જોખાથી 2 કિલોમીટર દૂર સોનલ સોલંકીની કાર અટકાવી પોઈન્ટ બ્લેકથી ફાયરિંગ કરીને હત્યા નિપજાવવામાં આવી હતી। સોનલ સોલંકીની હત્યાની તપાસ કરતા પોલીસે તેના પતિ નિકુંજ સોલંકી અને તેના મિત્ર ઈશ્વર ગોસ્વામીની ધરપકડ કરી હતી। આરોપી પતિ નિકુંજ સોલંકીએ મિત્ર ઈશ્વર ગોસ્વામીને પત્ની સોનલની હત્યા માટે સોપારી આપી હતી। આરોપી ઈશ્વર ગોસ્વામીએ હથિયાર બિહારના સૂરજ શર્મા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેથી સુરત જિલ્લા પોલીસ સતત બિહાર પોલીસના સંપર્કમાં હતી। આશરે 15 દિવસ પહેલા હત્યાના ગુનામાં આરોપી સૂરજ શર્માની બિહાર પોલીસે ધરપકડ કરી હોવાની જાણ થતાં સુરત જિલ્લા પોલીસ બિહાર પહોંચી ટ્રાન્સફર વોરંટથી આરોપી સૂરજ શર્માની ધરપકડ કરી સુરત જિલ્લા પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી। 1 લાખ રૂપિયામાં આરોપી સૂરજ શર્માએ ઈશ્વર ગોસ્વામીને 2 હથિયાર આપ્યાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી। આરોપી નિકુંજ દ્વારા એમના મિત્ર ઈશ્વરપુરીને અને અન્ય આરોપીઓને સાથે રાખી અને આ જે મહિલા છે સોનલબેન સોલંકી એમને મારી નાખવા માટેનું કાવતરું કરેલું હતું। અને આ ગુનામાં જે હથિયાર વપરાણ હતી પિસ્ટલ અને કાટીસ, આ જે છે એ બિહારની અંદર ગયા ખાતેથી ઈશ્વરપુરીએ જઈ અને હથિયાર મેળવેલા હતા। હાલનો જે આરોપી છે એ બિહારની અંદર ગયાની અંદર જે ખૂનના ગુનામાં 2024થી વોન્ટેડ હતો, એટલે બિહારના ગયા પોલીસ દ્વારા એની ધરપકડ છેલ્લા 15 દિવસ પહેલાં કરવામાં આવેલી હતી। અને આપણી અહીંની પોલીસ સતત ત્યાંના પોલીસ સાથે સંપર્કમાં હતી। આની ધરપકડ થવાની માહિતી મળતા અહીંથી ટ્રાન્સફર વોરંટ કઢાવી અને બિહારની જે ગયા સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આરોપી આ રાજુકુમાર ઉર્ફે સૂરજકુમાર છે તેનો કબજો મેળવેલો છે। ગઈકાલે નામદાર એટ્રોસિટી કોર્ટ સેશન્સ કોર્ટ જે સુરત છે તેમાં આ આરોપીને રજૂ કરી અને તેની 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે દિન 5ના રિમાન્ડ મંજૂર કર્યા છે।